હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ફરીથી સ્વાગત છે તમારા પોતાના યુટ્યુબ ચેનલ ઉપર. તો આજે આપણે વાત કરીશું ધોરણ 10 ગુજરાતી માધ્યમ અંગ્રેજી વિષય યુનિટ નંબર 4. આપણે જોઈશું આજે વોકેબ્લરી. સૌથી પહેલાં આપણે વિયમ જોઈશું. V1માં લખ્યું છે હિયર આર સમ વર્ડ્સ. કેટલાક શબ્દો આપણને આપેલા છે. કમ્પ્લેન, કમ્પ્લેન્ટ, imagine, imagination, inspect, inspection, endure, endurance, feed, food, declare અને declaration. તો સૌથી પહેલાં આપણે સમજીશું કે આ બધા શબ્દો વચ્ચેનો ફરક શું છે, આ જોડી આપણને કેમ આપી છે. બરાબર, એ આપણે સમજીએ. અહીંયા કમ્પ્લેન આપ્યું છે. કમ્પ્લેન છે વર્બ. વર્બ એટલે કે ક્રિયાપદ. ને કમ્પ્લેન્ટ એ શું છે? નાઉન. બરાબર. તો તમારે શું કરવાનું છે? બે શબ્દો વચ્ચેનો ફરક ધ્યાનમાં રાખવાનો છે. એના માટે જ આપણે જોડી આપેલી છે. બીજો શબ્દ છે ઇમેજિન. આ છે વર્બ. ઇમેજિનેશન આ છે નાઉન. આપણે લાસ્ટ વિડીયોમાં પણ જોયેલું કે જ્યારે TION આવે ત્યારે શું બની જાય? નાઉન. જોઈએ પછીનો શબ્દ ઇન્સ્પેક્ટ. ઇન્સ્પેક્ટ એ વર્બ, ક્રિયાપદ. ઇન્સ્પેક્શન નાઉન. જોયું TION આવે એટલે શું બને? નાઉન. પછી એન્ડ્યોર. એન્ડ્યોર એ વર્બ છે. એન્ડ્યોરન્સ નાઉન. ફીડ વર્બ, ફૂડ નાઉન. ડિક્લેર વર્બ, ડિક્લેરેશન નાઉન. બરાબર. તો આ જે શબ્દોની જોડી છે એમાં આપણે સૌથી પહેલાં શું નક્કી કર્યું કે કયા શબ્દો નાઉન છે અને કયા શબ્દો વર્બ છે. જો તમને આમાં ખબર ન પડે તો તમે ડિક્શનરીનો પણ સહાય લઈ શકો છો. બરાબર. પણ આપણો મેઇન હેતુ એ હોવો જોઈએ કે આપણને શબ્દો નાઉન છે, વર્બ છે, એડજેક્ટિવ છે કે એડવર્બ છે, બધી જ જાણકારી આપણને હોવી જોઈએ. અને એ જ તમારો 10મા ધોરણમાં મુખ્ય પાયો છે કે શબ્દને તમારે સમજવાના છે. ગોખી નથી નાખવાના કે હા આ આવે એટલે આ થશે, ના આવે એટલે આ થશે. આપણે એને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. બરાબર. હવે આપણે સ્ટાર્ટ કરીશું એક્સરસાઇઝ. અહીંયા લખ્યું છે ઇન્સ્ટ્રક્શનને સૌથી પહેલાં વાંચીશું. ટીક કરેક્ટ the sentences with proper form of the expressions correctly used. If not, put X and correct them. એટલે કહેવા માંગે છે કે જો વાક્ય સાચું હોય તો સાચાનું નિશાન કરવું અને જો ખોટું લાગતું હોય તો ખોટાનું નિશાન કરીને આપણે કરેક્ટ કરવાનું છે. જોઈએ પહેલું વાક્ય. અવર પોસ્ટ ઓફિસ receives 25 complaints of loss of letters every day. બરાબર. અહીંયા વાત થઈ રહી છે કમ્પ્લેન્ટ્સ. કમ્પ્લેન્ટ શું છે? નાઉન. અને આ વાક્યમાં પણ એ નાઉન તરીકે યુઝ થયેલું છે એટલે આ વાક્ય શું છે? કરેક્ટ. બરાબર. બીજું વાક્ય આપણે જોઈશું. અ પેઇન્ટર ડ્રુ અ નાઇસ પિક્ચર. હિઝ ઇમેજિન ઇઝ એક્સલન્ટ. ઇમેજિન આવું છે. એની જે ઇમેજિનેશન થશે એકચ્યુઅલી આમાં, કેમ કે ઇમેજ શું છે? વર્બ. તો અહીંયા શું આવવું જોઈએ? ઇમેજિનેશન. ની જે ઇમેજિનેશન છે સરસ છે. બરાબર. અને આપણે હમણાં જોયેલું કે TION આવે તો શું બને? નાઉન. એટલે અહીંયા નાઉન આવશે. ઓકે. ત્રીજા ઉપર રહીશું. અવર પ્રિન્સિપલ નેવર નેગ્લેક્ટ્સ સ્ટુડન્ટ્સ કમ્પ્લેન્ટ્સ. બરાબર. વિદ્યાર્થીઓની જે કમ્પ્લેનો છે એને કદી નેગ્લેક્ટ કરતા નથી. તો આ વાક્ય કેવું છે? સાચું છે. બરાબર. પ્રિન્સિપલ સ્પેલિંગમાં ખાસ ધ્યાન રાખવાનું. બીજો એક આ પ્રિન્સિપલનો બી સ્પેલિંગ આવે છે. બરાબર. પ્રિન્સિપલ. આ પ્રિન્સિપલનો મતલબ થાય રૂલ એટલે કે નિયમ. બરાબર. ચોથા વાક્ય ઉપર જઈશું. ધ ઇન્સ્પેક્ટર કેમ ટુ અવર સ્કૂલ ફોર ઇન્સ્પેક્ટ. ઇન્સ્પેક્ટ શું છે? વર્બ. અમારી સ્કૂલમાં શેના માટે આવ્યા? ઇન્સ્પેક્શન માટે આવ્યા. ઇન્સ્પેક્શન. બરાબર. નાઉન મૂકવાનું, TION મૂકવાનું. પાંચમું વાક્ય છે આઈ લાઈક પંજાબી ફીડ બીકોઝ ઇટ ઇઝ વેરી ટેસ્ટી. પંજાબી ફૂડ હોય ખાવાનું, ફીડ ના હોય એટલે અહીંયા આવશે ફૂડ. FOOD. નાવડેઝ પીપલ હેવ નો એબિલિટી ઓફ એન્ડ્યોરન્સ. બરાબર. આ વાક્ય સાચું છે. ઉપરના બંને વાક્યો ખોટા હતા. આઈ હોપ કે તમને લોકોને
આ એક્સરસાઇઝમાં ખબર પડી ગઈ હશે. જસ્ટ આપણે જોવાનું છે કયા શબ્દો નાઉન તરીકે વપરાય છે અને કયા શબ્દો વર્બ તરીકે વપરાય છે. ઓકે, બીજું જોઈએ આમાં બી. અંડરલાઇન ધ પ્રોપર ફોર્મ ઓફ ધ વર્ડ ટુ મેક અ મિનિંગફુલ સેન્ટન્સ. શું કહે છે કે આપણને કૌંસ આપેલો છે, કૌંસમાં બે શબ્દો છે, એક નાઉન હશે અને એક વર્બ હશે. આપણે સાચો શબ્દ સિલેક્ટ કરવાનો છે. દાખલા તરીકે એક સેમ્પલ આપ્યું છે આપણને. Everybody was eagerly waiting for the ખાલી જગ્યા ઓફ ધ ઇનિંગ્સ ડિક્લેરેશન. બરાબર, નાઉન. આપણે ગયા વિડીયોમાં પણ જોયેલું કે ઓફ આવતું હોય એની પહેલાં શું આવે? નાઉન આવે. તો આ નાની નાની ટિપ્સ, આ નાની નાની વસ્તુ તમારે ધ્યાન રાખવાની જરૂર છે, જેથી કરીને એક્ઝામમાં તમારે સીધું ઓફ જોવું એટલે આપણને ખબર પડે કે આ બેમાંથી કયો શબ્દ નાઉન છે ને એના પર તમારે ટીક કરી દેવાની. વધારે આખા વાક્યને વાંચવાની બી જરૂર છે નહીં. ઓકે, ફર્સ્ટ વાક્ય જોઈશું. વી એક્સપેક્ટેડ 50 guests but we had only 30 guests. અવર ખાલી જગ્યા અથવા અવર બ્રેકેટ વેન્ટ રોંગ. અમારી કેલ્ક્યુલેશન ખોટી નીકળી. બીજી એક તમને ટિપ્સ અથવા શોર્ટકટ ટ્રીક કે જે સમજો એ, જો વાક્યના શરૂઆતમાં આપણે ફિલ ઇન ધ બ્લેન્ક કે કંઈક કરવાનું હોય તો હંમેશા નાઉન આવશે. આપણે આગળ બી જોયું, આગળ તમને બતાવું છું. શરૂઆતમાં દાખલા તરીકે આપણે જોઈએ આમાં અત્યારે આવું નથી પણ આવશે એટલે હું તમને લોકોને કહીશ. ઓકે, સેકન્ડ આપણે જોઈશું. બસીસ આર ઓવર ક્રાઉડેડ ધીસ ડેઝ. ડુ હેવ અ ખાલી જગ્યા અથવા બ્રેકેટ ડુ હેવ અ રિઝર્વેશન. તમારી પાસે રિઝર્વેશન છે. રિઝર્વેશન નાઉન, રિઝર્વ વર્બ એટલે કે ક્રિયાપદ. બરાબર. ત્રીજું વાક્ય છે એક્ઝામ્સ આર અરાઉન્ડ ધ કોર્નર. હાઉ ઇઝ યોર, તમારી તૈયારી કેવી છે? પ્રિપરેશન. બરાબર, આ શું છે? નાઉન. અને પ્રિપેર શું છે? વર્બ એટલે કે ક્રિયાપદ. ચોથું વાક્ય આપણે જોઈશું. એન એન્જલ વોઝ પ્રેઝન્ટ એટ ધ ટાઈમ ઓફ ધ બ્રેકેટ ઓફ અ મધર. ઓફ આવ્યું તરત તમારું ધ્યાન જવું જોઈએ ક્રિએશન પર, બાકી કંઈ જોવાની જરૂર છે નહીં. ક્રિએટ એ શું થઈ ગયું? વર્બ. ક્રિએશન શું થઈ ગયું? નાઉન. સિમ્પલ. પાંચમું, ધેર ઇઝ સમથિંગ રોંગ વિથ માય બાઇક. ઇટ નીડ્સ બ્રેકેટ ઇટ નીડ્સ રિપેરિંગ. બરાબર, એને રિપેર કરાવવાની જરૂરત છે. બીજી એક ટીપ તમને આપી જવું. નીડ્સ ક્રિયાપદ છે. બરાબર, ને ક્રિયાપદ પછી બીજું કોઈ ક્રિયાપદ આપણે યુઝ કરવું હોય તો શું કરવાનું? વર્બ પ્લસ આઈએનજી. આ તમારે ધ્યાન રાખવાનું છે. બરાબર. હવે છઠ્ઠું જોઈશું. ધ બ્રેકેટ ઓફ માય ફ્રેન્ડ્સ. સીધું ઓફ આવી ગયું. રિફ્યુઝ અને રિફ્યુઝલ એમાં બંનેમાં નાઉન કહું છે. રિફ્યુઝલ, રિફ્યુઝલ સાચો આન્સર છે. રિફ્યુઝ શું છે? વર્બ. આપણે આગળનું વાક્ય બી વાંચવાની જરૂર નથી. જસ્ટ તમને ખ્યાલ આવી ગયો કે ઓફ આવે ને ઓફની પહેલાં નાઉન વાપરવાનું છે. બરાબર, આપણે આ ટાઈપની ખાલી જગ્યા હમણાં જ જોઈ લીધી, અથવા આ ટાઈપનું સ્ટ્રક્ચર હમણાં જ જોઈ લીધું એટલે તમને તરત જ મગજમાં આવી જવું જોઈએ કે આ રીતે વાક્ય બનશે. સાતમું વાક્ય. ધીસ બુક ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. આ બુક બહુ જ રસપ્રદ છે. બરાબર, ઇન્ટરેસ્ટિંગ અહીંયા શું છે? એડજેક્ટિવ તરીકે વપરાયું છે. આઈ લાઈક ગુજરાતી ફૂડ. ગુજરાતી ખાવાનું મને પસંદ છે. ફૂડ નાઉન. ફીડ વર્બ ક્રિયાપદ. લાસ્ટ વીક ખલીદા ખાલી જગ્યા ઓફ હેડેક. ખલીદા કમ્પ્લેન્ડ વર્બ. બરાબર. હવે આમાં તમને કન્ફ્યુઝન થશે, ક્યારેક નાઉન કહું છું ક્યારેક વર્બ, તો કઈ રીતે ખબર પડે? સી આમાં તમારે સિમ્પલ એ જોવાનું છે. ખાલીદા સબ્જેક્ટ છે. સબ્જેક્ટ એટલે કર્તા, અને કર્તા પછી ક્રિયાપદ. ક્રિયાપદ એટલે કે વર્બ આવે ને અહીંયા વર્બ શું છે? કમ્પ્લેન્ડ. કમ્પ્લેન્ડ નહીં, કમ્પ્લેન્ડ તો શું છે? નાઉન છે. બરાબર, તો બે વસ્તુ યાદ રાખવાની તમારે. જો કર્તા અથવા સબ્જેક્ટ પછી તમારે ફિલ ઇન ધ બ્લેન્ક્સ અથવા બ્રેકેટ આવતું હોય તો તમારે વર્બ કરવાનું. અને એ ટાઈપનું કોઈ સ્ટ્રક્ચર ના હોય ને ફક્ત ઓફ આવ્યું હોય, આ રીતે આપણે આગળ જોઈ લીધું એ રીતનું ઓફ હોય તો અહીંયા તરત આપણે શું કરવાનું? નાઉન લખવાનું.
બરાબર. તેમ છતાં બી તમને કોઈ કન્ફ્યુઝન હોય, કોઈ પણ ક્વેશ્ચન્સ હોય તો મને કોમેન્ટ કરી શકો છો. હવે આપણે જોઈશું V2. V2માં સૌથી પહેલાં ઇન્સ્ટ્રક્શન વાંચીશું. પેર ધ સેન્ટેન્સીસ ફોકસિંગ ઓન ધ મિનિંગ ઓફ ધ અંડરલાઇન વર્ડ્સ. આપણે શું કરવાનું કે જેની નીચે લાઇન કરેલી છે એના જેવો જ અથવા એના જેવો મિનિંગવાળો બીજું કોઈ વાક્ય આપણે જોવાનું છે અને એને આપણે જોડવાના છે. પહેલું જોઈશું, એઝ એ મેથેમેટિશિયન રામાનુજબ ઇઝ અ જીનિયસ. જીનિયસ વ્યક્તિ એટલે બહુ જ હોશિયાર, એને મળતું છે ટેલેન્ટેડ. બરાબર. સચિન ઇઝ અ ટેલેન્ટેડ ક્રિકેટર. બરાબર, આ બંનેની જોડી બનશે. નેક્સ્ટ આપણે જોઈશું, રુસ્તમ ઓલવેઝ કોમ્પ્રોમાઇઝિસ વિથ મી. કોમ્પ્રોમાઇઝ થવું એટલે શું કરવાનું? પોતાની જાતને એડજસ્ટ કરવું. બરાબર. જેવી સિચ્યુએશન એ પ્રમાણે આપણે રહેવું, એને શું કહેવાય? એડજસ્ટ થવું અથવા કોમ્પ્રોમાઇઝ કરવું. બરાબર. દીપ્તિ ઓલવેઝ અટર્સ ધ ટ્રુથ ઇન એવરી સિચ્યુએશન. બરાબર, બધી સિચ્યુએશનમાં એ સત્ય બોલે છે. અટર્સ એટલે બોલવું, સ્પીક, એટલે આ બંનેની જોડી થશે. માય બ્રધર ઇઝ ઇલ. ઇલ હોવું એટલે બીમાર. બરાબર, તો ઇલ હોવું એટલે બીમાર હોવું, તો આની સાથે સિક. વિશાખા ટોલરેટ્સ. ટોલરેટ્સ એટલે સહન કરવું, એન્ડ્યોર. બરાબર, બંને સેમ છે. બરાબર. હવે આગળ વધીશું, V3 ઉપર જઈશું. V3માં શું કહેવા માંગે છે? રાઇટ યસ ઇન ધ બોક્સ ઇફ ધ સેન્ટેન્સ ઇઝ કરેક્ટ અકોર્ડિંગ ટુ ધ ટેક્સ્ટ. રાઇટ નો ઇન ધ બોક્સ એન્ડ કરેક્ટ ઇટ વિધાઉટ ચેન્જિંગ ધ અંડરલાઇન વર્ડ્સ. બરાબર, પહેલું આપણા માટે કર્યું છે. વેન આઈ વોઝ વર્કિંગ વિથ ફૂલ કોન્સન્ટ્રેશન માય ફ્રેન્ડ અપિયર્ડ. યસ. પછીનું આપણે વાક્ય જોઈશું, ગોડ ગિવ્સ હર અ સ્પેશિયાલિટી ટુ સી ઓલ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ. આ વાક્ય શું છે? સાચું છે. બરાબર. પછી છે, ધ ડોક્ટર વિલ હીલ હિમસેલ્ફ વેન હી ઇઝ સિક. આ વાક્ય બી સાચું છે. ચિન્ટુ મિસબિહેવ્ડ સો ધ ટીચર વોઝ ઇમ્પ્રેસ્ડ. આ વાક્ય ખોટું છે. આમાં એવું થશે, ચિન્ટુ બિહેવ્ડ પ્રોપરલી અથવા બિહેવ્ડ નાઇસલી. મિસ કાઢ નાખવાનું, બિહેવ્ડ વેરી વેલ બી લખી શકીએ તો ચાલે. આ રીતે બી થશે. Nilofer always compromises with her family as she is the eldest member. આ વાક્ય કેવું છે? સાચું છે. પછીનું આપણે વાક્ય જોઈશું, પાંચમું, examinations are round the corner, the students have to pay concentration to their studies. બરાબર, તો આ વાક્ય શું છે? સાચું છે. રામ performs her duties without getting irritated. આ વાક્ય બી કેવું છે? સાચું છે. ઇરિટેટ થવું એટલે ગુસ્સો કર્યા વગર, ગુસ્સામાં આવ્યા વગર. બરાબર, વ્યવસ્થિત રીતે, પ્રોપર મેનરમાં. ઓકે, V4 જોઈશું. શું કહે છે કે ફ્રેઝ જે આપેલા છે, મેચ A વિથ B ટુ મેક ફ્રેઝિસ, યુઝ ઇચ ઇન અ સેન્ટન્સ. બરાબર, એક આપણા માટે એમને કર્યું છે ક્લોઝર ટુ. બીજું આપણે જોઈશું ટીયર્સ 4. પછી છે કેર ઓફ. બરાબર, પછી છે ડિટેલ્સ અબાઉટ અને વર્ક્સ વિથ. આ બધા ફ્રેઝલ વર્બ છે. ફ્રેઝલ વર્બ્સ એટલે શું કે આ બધા વર્બ છે ને આ બધા શું છે? પ્રેપોઝિશન. વર્બ અને પ્રેપોઝિશન ભેગા થાય એટલે શું બનાવે? ફ્રેઝલ વર્બ. બરાબર, તો સૌથી પહેલા આપણે જોઈશું ટીયર્સ 4. બરાબર, તો ટીયર્સ 4 નું વાક્ય આપણે બનાવો તો આ રીતે બની શકે છે કે friends have tears for him. બરાબર,
પછી કેર ઓફનું આપણે બનાવવું હોય તો વી શુડ ટેક કેર ઓફ અવર પેરેન્ટ્સ. પછી છે ડિટેલ્સ અબાઉટ. આઈ હેવ all the details about exams. બરાબર, એક્ઝામ્સની બધી ડિટેલ મારી પાસે છે. પછી વર્ક્સ વિથ, શી વર્ક્સ વિથ અવર કંપની. કંપની સાથે કામ કરે છે. તો તમે વાક્યો તમારી રીતે કોઈ બનાવી શકો છો, એમાં એવું કંઈ છે નહીં. બરાબર, પણ ગ્રામેટિકલી પ્રોપર હોવા જોઈએ. ઓકે, પાંચમી એક્સરસાઇઝ આપણે જોઈશું. ફ્રેમ કરેક્ટ સેન્ટેન્સીસ વિથ ધ હેલ્પ ઓફ વર્ડ્સ ઇન બોલ્ડ. બરાબર, એટલે બેમાંથી કયો શબ્દ સાચો છે આપણે જોવાનું છે. પહેલું છે મેલેરિયા ઇઝ ધ રિઝલ્ટ ઓફ ડર્ટી વોટર. બરાબર, ખરાબ પાણીનું પરિણામ એટલે રિઝલ્ટ. મેલેરિયા ઇઝ ધ રિઝલ્ટ ઓફ ડર્ટી વોટર. અને રીઝન એટલે કારણ નથી, એનું પરિણામ છે. બરાબર, વિશાખા સો અ સ્ટ્રેન્જ બર્ડ, શી લુક્સ હેપી અથવા પઝલ્ડ. કોઈ વિચિત્ર પક્ષી દેખાય તો આપણે શું થઈ જઈએ? પઝલ્ડ એટલે કન્ફ્યુઝ થઈ જઈએ આપણે કે આ શું હશે એમ. હેપી ના થઈએ. માય ટીચર સ્કોલ્ડેડ મી. સ્કોલ્ડ એટલે સૌથી પહેલાં આનો મિનિંગ તમને ખબર હોવી જોઈએ. બરાબર, ડિક્શનરીમાં ચેક કરજો. અત્યારે હું તમને કહી દઉં છું. ઠપકો આપવો. શું કરું? ઠપકો આપવો. માય ટીચર સ્કોલ્ડેડ મી. આઈ કામ ડાઉન અથવા ગોટ ઇરિટેડ. આપણે બી શું થઈએ? થોડો ગુસ્સો આવી જાય આપણને. ઓકે, ચોથું વાક્ય. ધ ટોપિક ઓફ ઇનડાયરેક્ટ સ્પીચ વોઝ ડિફિકલ્ટ, સો ધ ટીચર એક્સપ્લેન્ડ ઇટ 2 times. હવે કોઈ પણ ટોપિક વધારે ડિફિકલ્ટ હોય તો આપણને શું કરે? એક્સપ્લેન કરે, સમજાવે સિમ્પલ વેમાં. બરાબર, કમ્પ્લેન ના કરે નહીં. ધ સ્ટુડન્ટ અર્જડ ઓર્ડર હિઝ હર ટીચર્સ ફોર લીવ. અર્જ એટલે રિક્વેસ્ટ કરવી. બરાબર, સ્ટુડન્ટ અર્જડ હિઝ હર ટીચર ફોર અ લીવ. એટલે આ બધા જ જે વાક્યો છે એમાં આપણે શું જોવાનું છે કે શબ્દોનો અર્થ, તો શબ્દો કઈ રીતે ઉપયોગમાં લેવા. હવે જોઈશું V6 માં શું કરવાનું છે? ફાઇન્ડ આઉટ ધ વર્ડ વિથ સિમિલર મિનિંગ એન્ડ યુઝ ઇટ ઇન યોર ઓન સેન્ટેન્સીસ. બરાબર, સૌથી પહેલા અહીંયા આપ્યું છે માઇટી, ક્લેવર, પાવરફુલ, વીક અથવા કમ્પેટન્ટ. માઇટી એટલે પાવરફુલ. એક્સપ્લેન, સિમ્પ્લિફાય, એક્સપાન્ડ, લર્ન, ટીચ. એક્સપ્લેન કરવું એટલે સિમ્પ્લિફાય કરવું. રીઝન, અગ્રી, કોઝ, આર્ગ્યુ, એક્સપ્લેન. રીઝન એટલે કારણ એટલે કે કોઝ. એક્સ્ટ્રીમલી, સ્લાઇટલી, ટેરિબલી, વેરી મચ, લોટ્સ ઓફ, વેરી મચ. બરાબર, એક્સ્ટ્રીમલી હેપી આપણે કહીએ ને, આઈ એમ વેરી મચ હેપી. કોમેન્ટ, સેડ, પ્રેઝ, હેટ, રિમાર્ક. કોમેન્ટ એટલે રિમાર્ક. રિફ્યુઝ, એક્સેપ્ટ, રિજેક્ટ, એક્સેપ્ટ, પ્રપોઝ. રિફ્યુઝ કરવું એટલે રિજેક્ટ કરવું. બરાબર, હવે આ બધા વાક્યોને, આ બધા જે શબ્દો છે એને તમારે શું કરવાનું છે? વાક્યમાં યુઝ કરવાના છે. બરાબર, આઈ હોપ કે તમે લોકો બધા કરી શકશો, પણ તેમ છતાંય આપણે 2-3 જોઈ લઈએ. એક તો તમને આપી દીધું છે એક્ઝામ્પલમાં. ભીમ ગેવ અ પાવરફુલ બ્લો ટુ ભાસ્કર. બરાબર, પાવરફુલ અથવા માઇટી બ્લો, જે બી તમારે લખવું એ. એક્સપ્લેન કરવું એટલે સિમ્પ્લિફાઈ. બરાબર, ફોર એક્ઝામ્પલ, if you can't understand this exercise, I will simplify it for you once again. બરાબર, રીઝન એટલે કોઝ. if you get less marks, then you should find the cause for that. એના માટેનું કારણ શું છે તમારે શોધવું પડે અથવા ફાઇન્ડ આઉટ કરવું પડે. એક્સ્ટ્રીમલી એટલે વેરી મચ. ટુડે ઓલ ધ સ્ટુડન્ટ્સ આર very much happy because of the celebration of a new year. બરાબર, કોમેન્ટ કરવું એટલે રિમાર્ક આપવી. બરાબર,
If you think I am doing something good for you, then you should definitely remark on my channel. કોઈ પણ વાક્ય હોઈ શકે છે. રિફ્યુઝ કરું એટલે રિજેક્ટ કરું. I didn't like the new iPhone, so I rejected it on COD. રાઈટ? તો આવા તમે વાક્યો બનાવી શકો છો. તો આશા રાખું છું કે તમને લોકોને પૂરેપૂરી જાણકારી મળી ગઈ હશે, અને તેમ છતાંય જો તમને જાણકારી મળી ના હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખીને મોકલી શકો છો. આ વોકેબ્લરી એના માટે હતી કે તમને ખ્યાલ આવી જાય કે વર્બ શું હોય છે, નાઉન શું હોય છે, એને કઈ રીતે યુઝ કરવા, એના માટેની ટ્રિક્સ અને ટિપ્સ પણ મેં તમને એક્સપ્લેન કરી છે. તેમ છતાં બી તમને કોઈ માહિતી ના મળી હોય અથવા લાગતું હોય કે આનું શું થઈ શકે છે, તો તમે મને કોમેન્ટ્સ લખીને પૂછી શકો છો. તો આપણે ફરી નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી બધાને આવજો.